આજે તો દ્વારકાધીશનો જન્મોત્સવ 5252મો આ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દ્વારિકામાં જન્માષ્ટમીના અવસરે ખાસ કરીને ભગવાનને ચડતા હોય છે 12 ભોગ અને આ 12 ભોગ જે જગ્યા ઉપર બને છે તે રસોઈ ઘરમાં અત્યારે હું છું અને આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે। ગુગળી બ્રાહ્મણ દ્વારા આ પ્રકારનો ભોગ છે તે ચડાવવામાં આવતો હોય છે અને વર્ષોથી ગુગળી બ્રાહ્મણની તમામ મહિલાઓ છે આ ભોગ બનાવવા માટે ખાસ કરીને તમામ જે મહિલાઓ છે તે એકત્રિત થતી હોય છે અને સવારથી જ મહેનત કરતી હોય છે અને ભગવાનને જે ભોગ છે તે એ ભાવથી ચડાવતી હોય છે કે ભગવાન સમક્ષ તેવો છે। મહિલાઓ મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ખાસ કરીને પૂજારી પરિવાર દ્વારા આ પ્રકારે ભોગ ચડાવવામાં આવતો હોય છે। આ 11 ભોગ આમ તો સામાન્ય રીતે ચડતા હોય, પરંતુ 12 ભોગ આજના દિવસે ચડશે। ભગવાનને શું શું ધરાવાશે? જય દ્વારકાધીશ। દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને રોજ જ 11 ભોગ તો ધરાવાય જ છે, પણ આજે જે જન્માષ્ટમીનો વિશેષ જે ભોગ છે તે જન્મોત્સવ પછી જે 12મો ભોગ છે, જે એમાં બધી જ માવાની સામગ્રીઓ, જે વિભિન્ન પ્રકારની મીઠાઈઓ છે, માવાથી જ સ્પેશિયલ ઘીમાં બનેલી એ અર્પણ કરવામાં આવશે। અચ્છા, તો શું શું અર્પણ કરવામાં આવશે? ભગવાને ભાવતી કઈ વસ્તુઓ છે જે સૌથી વધારે? ગુલાબ જાંબુ છે, જેમ કે બરફી છે, કાજુ કતરી છે, એ બધી જેટલી માવાની વસ્તુઓ છે એ ધરાવવામાં આવશે ત્યાં માવાની વસ્તુઓ બધી। ધરાવવામાં હા, આવશે। અચ્છા, મને કહેશો કેટલી મહિલાઓ છે જે સવારથી જ મહેનત કરતી હોય છે ભગવાનના દરેક પ્રકારના ભોગ માટે, અને શું શું બનાવતી હોય છે? 11 વાગે અલગ ભોગ હોય છે, બપોરના સમયે પણ અલગ ભોગ હોય છે, તો કેવી રીતે બનાવતા હો છો તમે? જય દ્વારકાધીશ। ઘરની બધી મહિલાઓ કે જે પૂજારી પરિવારની, જે અત્યારના વારાદાર પૂજારી પરિવારની બધી દરેક મહિલાઓ આવી અને કામ કરે છે, પોતાના દિલથી કામ કરે છે અને અલગ અલગ પોતાના મરજી પ્રમાણે, ભગવાનના નિયમ પ્રમાણે જે વાનગી બનતી હોય છે એ બધી બનાવે છે। એ બધી વાનગીમાં રાજભોગની અંદર દાળ, ભાત, શાક, રોટલી, પૂરી, એવી રીતના બધી આઈટમ બને છે। આજે તમામ મહિલાઓ છે તે ઉપવાસ પણ કરતી હોય છે આજના દિવસે? હા, એટલે જે બધા તમામ મહિલાઓ જે રાતના એકટાણું કરે, અત્યારે એકટાણું કરે, એટલે રાતના ફરાળ હોય છે। ફરાળ હોય છે। હા, અચ્છા, એટલે તમામ મહિલાઓ છે તે આપ જુઓ તો અહીં મોટી સંખ્યાની અંદર જે મહિલાઓ એકત્ર થયેલી છે। બેન, શું ભાવ છે તમારા મનની અંદર જ્યારે કૃષ્ણ ભગવાનનો ભોગ ધરાવવાનો તમને લાહવો મળતો હોય તો અંદરથી શું ભાવ ઉત્પન્ન? જય દ્વારકાધીશ। આજના જન્માષ્ટમી પર્વ નિમિત્તે આટલો ભાવથી ભોગ ધરાવવામાં આવે છે કે બધા પોતાના જે રીતે ઘરે પોતાના બાળકને જે રીતે પ્રેમ કરીને જે વાનગીઓ બનાવે છે અને પ્રેમથી જમાડે છે, એવી જ રીતે ઠાકોરજીને ભાવથી પોતાના બાળક સમજીને એવી રીતે ભાવથી બનાવે છે અને ભગવાનને ભોગ ધરે છે। ચોખ્ખા ઘીમાંથી ભગવાનનો પ્રસાદ બનતો હોય છે ને આજે તો 12 ભોગ છે તેની તૈયારીઓ થઈ રહી છે। સૌથી મહત્વનો ભોગ મહાભોગ, અને તે રાત્રે 12 વાગે જ્યારે ભગવાનનો જન્મ થશે ત્યારે ભગવાનને ધરાવવામાં આવશે। આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર જે મહિલાઓ છે બસ તૈયારીઓ કરી રહી છે મહાભોગની, અને દિવસ દરમિયાન જેટલા પણ ભોગ થાય છે તે તમામ અહીં બને છે। જોતા જ એક મનમાં ભાવ થાય કે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ જ્યાં બને છે ત્યાં અમે ઉપસ્થિત છીએ અને સાથે જે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ચડાવનાર તમામ જે મહિલાઓ છે તેમનો ભાવ જ ભગવાન શ્રી કૃષ્ણની સમીપ લઈ જાય છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા।